સમાચાર સુરતના મહુવાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં મિલમાં ભીષણ આગ લાગી મોડી રાત્રે। તરસાડી ખાતે આવેલી આ મિલ, જેમાં ભીષણ આગ લાગી। લીલાઇન મીડિયામાં આ ભીષણ આગ લાગી હોવાના સમાચાર। રેફ્રિજરેટર બનાવતી આ કંપનીમાં આગ લાગતા જ ભારે નુકસાન થયું છે। બારડોલી, પલસાણા, નવસારી, વ્યારા, સુમિલોન સહિત 10થી વધુ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી આગને કાબૂમાં લેવા માટે। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। ભારે જહેમત બાદ મહદઅંશે જે આગ છે તે કાબૂમાં આવી ચૂકી છે। આગને લઈને મિલ સંપૂર્ણ બળીને ખાખ થઈ છે। રેફ્રિજરેટર બનાવતી આ કંપની, જેમાં ભીષણ આગ લાગી। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઇન્દ્રમલ, મોડી રાત્રે આગની ઘટના બની છે, શું અત્યારની સ્થિતિ? હાલ છે તે કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે દીપા। મોડી રાત્રે મહુવા તાલુકાનું તરસાડી જે ગામ છે ત્યાં આ વી લાઇન નામની કંપની આવેલી છે અને જે મોટા ઇન્ડસ્ટ્રીયલ જે રેફ્રિજરેટર્સ હોય છે તેનું મેન્યુફેક્ચરિંગનું કામ આ ફેક્ટરીમાં થતું હોય છે। મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર ફેક્ટરીની અંદર આગ છે તે ભભૂકી હતી અને સમગ્ર મિલની અંદર આગ પ્રસરી ચૂકી હતી। આગને લઈને લગભગ કહી શકાય કે મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો અને જિલ્લાની તમામ અને જિલ્લાની બહારની ફાયરની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી। લગભગ 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। વહેલી સવાર સુધી છે તે ફાયર ફાઇટિંગ કરવામાં આવી હતી અને આખરે છે તે આગ કાબૂમાં આવી હતી। હાલ પણ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને લગભગ મહદઅંશે આગ કાબૂમાં આવી ચૂકી છે। જી, આભાર ઇન્દ્રમલ, જાણકારી આપવા માટે।